જૈન ધર્મની ફિલોસોફી જે કહે છે કે ભાઈ જૈન ધર્મની ફિલોસોફી ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતી નથી. ઘણી બધી જગ્યાએ તમને સીધું આ વાક્ય લખેલું જોવા મળી જશે. બરાબર છે, મેં એના કટિંગ્સ ઘણા બધા સ્ક્રીન ઉપર તમને દેખાતા જ હશે. એનસીઆરટીનો પણ એક સોર્સ છે જે પણ મેં કટિંગની અંદર મૂકેલો છે, જેમાં તમે જોઈ શકો છો દેર ઇઝ નો સુપ્રીમ ડિવાઇન ઓથોરિટી ફોર ક્રિએશન, આવું લખેલું છે, તમે જોઈ શકો છો. બરાબર છે. જૈન ધર્મની અંદર ઈશ્વરની વાત જે છે એ રીતે સ્વીકારેલી છે કે ભાઈ સૌથી ઉપર કોણ છે, તો કે સૌથી ઉપર તો તીર્થંકર જ છે. એની નીચે જે એવા લોકો કે જે લોકો પરમ તત્વને પામી લે છે, જે કેવલિંગ બની જાય છે, તો એ લોકો પણ દેવત્વ પામે છે. એવી અહીંયા એક વાત સ્વીકારી છે. એવી રીતના દેવતાઓની વાત કરેલી છે. બાકી જેવી હિન્દુ ધર્મમાં કેવી રીતે સુપ્રીમ ડિવાઇન ઓથોરિટીની વાત છે, ઈશ્વરના અસ્તિત્વની વાત છે, એવી અહીંયા કોઈ સ્વીકાર કરવામાં આવ્યો નથી. બરાબર છે. જૈન ધર્મની અંદર આ બહુ દ્રઢતાપૂર્વક અહીંયા કહી રહ્યો છું. તમને પ્રૂફ પણ ઓનલાઈન અહીંયા બતાવી રહ્યો છું. એનસીઆરટીમાં પણ જે લખ્યું છે પ્રૂફ તરીકે બતાવી રહ્યો છું. જો કે ફાઇનલ આન્સર શું આપવો એ તો પછી હવે જીપીએસસીના હાથમાં જ રહેશે. પણ જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી, આ એનસીઆરટીનો સોર્સ પણ કહી રહ્યો છે. બરાબર છે. તો આ જે વિવાદાસ્પદ સવાલ છે તમે એને લઈને વાંધા અરજી કરી શકો છો. પછી તો જીપીએસસીના હાથમાં જ રહે છે કે લોકો શું સાચો આન્સર આપે છે. કેમ છો દોસ્તો? એક સવાલ જે અત્યારે એસટીઆઈની પરીક્ષામાં વિવાદાસ્પદ બનેલો છે, પ્રોવિઝનલ આન્સર કી એસટીઆઈની આવી ગઈ છે, અને એની અંદર એ લોકોએ કે અંગ્રેજોની પહેલી વેપારી કોઠી સુરતમાં ઊભી થયેલી એ વાતને સાચી આપી છે, જેને હું ઘણીવાર કહી ચૂક્યો છું કે આ વસ્તુ ખોટી છે. અંગ્રેજોની પહેલી વેપારી કોઠી મસૂલીપટ્ટનમમાં હતી. ઓનલાઈન ઇન્ટરનેટ સોર્સિસ ઘણા બધા આ વાતની પુષ્ટિ કરશે, અને બહુ બધી જગ્યાએ તમે વાંચશો તો મસૂલીપટ્ટનમ જ દેખાશે. આ જીસીઆરટીની અંદર એ થોડી ભૂલ કરેલી છે કે એની અંદર સુરત લખેલું છે પહેલી વેપારી કોઠી, પણ સુરત નહીં, મસૂલીપટ્ટનમ જ આવે. મારી જોડે અત્યારે સ્પેક્ટ્રમની બુક છે, જેને પણ જનરલી યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વાંચતા હોય છે, જે પણ બહુ એક સારી બુક છે. એની અંદર જુઓ શું લખેલું છે અંગ્રેજોને લઈને, જરા ધ્યાન આપજો. શું લખ્યું છે कि कैप्टन विलियम हॉकिंस मुगल बादशाह जहांगीर के दरबार में भेजा गया, जो 1609 में दरबार में आगरा पहुंचा, किंतु पुर्तगालियों के षड्यंत्र के कारण उसे खाली हाथ लौटना पड़ा. जब 1611 में कैप्टन मिडलटन ने सूरत के निकट स्वाली हॉल में पुर्तगालियों के जहाज के बेड़े को परास्त किया, तो मुगल सम्राट जहांगीर ने प्रभावित होकर 1613 ईस्वी सन में सूरत में स्थायी कारखाना स्थापित करने की अनुमति प्रदान की. इससे पूर्व હવે આ જે છે इससे पूर्व 1611 में मसूलीपट्टनम में अंग्रेज एक कारखाना स्थापित कर चुके थे. એટલે સુરતમાં સ્થપાયો એની પહેલા મસૂલીપટ્ટનમમાં એમનું કારખાનું સ્થપાઈ ચૂકેલું હતું. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ જે છે એમાં મસૂલીપટ્ટનમ આવે, સુરત લખ્યું છે, તો એ ખોટું છે, વિધાન ખોટું થાય. બીજું, સિંધુ ઘાટી સભ્યતાનો એક સવાલ. ઇવન અમે પણ જ્યારે આન્સર કી આપેલી હતી ત્યારે અમે અત્યારે પ્રોવિઝનલ આન્સર કીમાં જે આન્સર આપ્યો છે કે બંને વિધાન સાચા, અમે એ જ આન્સર કીની અંદર કીધેલું હતું, પણ છતાંય આ સવાલ વિવાદાસ્પદ બની શકે એમ છે. જે વિદ્યાર્થીઓને આની સામે પણ વાંધા અરજી કરવી હોય કરી શકે એમ છે. પહેલો એમાં વિધાન એવું છે કે સિંધુ ઘાટી સભ્યતામાં મહત્તમ જે નગરો છે તો એમાં પાકી ઈંટોનો ઉપયોગ થયેલો હતો, તો ચલો આ વિધાન સાચું છે. પણ જે બીજું વિધાન છે કે હડપ્પાની ગટર વ્યવસ્થા શ્રેષ્ઠ હતી, આવું જે બીજું વિધાન છે, તો જરા સમજજો દોસ્તો. અહીંયા હડપ્પા નગરની વાત કરે છે કે હડપ્પા સભ્યતાની, એની સ્પષ્ટતા નથી આપી. હડપ્પા સભ્યતા, મેલુહા સભ્યતા, સિંધુ ઘાટી સભ્યતા, સિંડોન સભ્યતા, આ બધા એક જ નામ છે. સિંધુ ઘાટી સભ્યતાના જ અન્ય નામ છે આ બધા. એને આપણે હડપ્પાની સભ્યતા પણ કહીએ છીએ. તો એ લોકો એને સભ્યતા તરીકે કહેવા માંગે છે કે નગર તરીકે, એની સ્પષ્ટતા નથી આપી. કેમ કે જો હડપ્પા નગરની એવું જો કહેવા માંગતા હોત તો આ વિધાન ખોટું થઈ જાય. કેમ કે હડપ્પા નગરની નહીં, મોહેંજો-દડો નગરની ગટર વ્યવસ્થા શ્રેષ્ઠ હતી. અને જો એ લોકો સભ્યતાના દ્રષ્ટિકોણથી જોવા જાય તો વાત સાચી છે કે હડપ્પા સભ્યતાની ગટર વ્યવસ્થા અન્ય જે સમકાલીન સભ્યતાઓ કરતા એના કરતા શ્રેષ્ઠ હતી, તો એ રીતે વિધાન સાચું છે. બરાબર છે. પણ અહીંયા વિધાન જે છે એ અધૂરું લખ્યું છે, તો એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા છે. કોઈકે એને એવું વિચાર્યું કે ભાઈ આ સભ્યતાના દ્રષ્ટિકોણથી કીધું છે, તો કોઈકે એને સાચું આપ્યું છે. કોઈકે વિચાર્યું કે આ નગરના દ્રષ્ટિકોણથી કીધું છે, તો કોઈકે એ વિધાનને ખોટું ગણ્યું છે. એટલે આ પણ વિવાદમાં ભરાઈ શકે એમ છે આ સવાલ. તમે આની સામે પણ વાંધા અરજી